સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. મજબૂત બોડી માહોલ બજારે ડેમોમાં મિત્રો તમે જે ટેક્સવાળું વિડીયો જોઈ મિત્રો એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલા માટે તમને આ વિડીયોનું એડિટિંગ કરતાં તમને શીખવાડીશ. બરાબર, જો તમારે આવા વિડીયોનું એડિટિંગ કરતાં શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે ઘર પૂરું જોજો, અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. બરોબર છે, બરોબર છે. એ પ્રકારના વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તેથી ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાના તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. વિડીયો જોઈને તમે પ્રોજેક્ટને એડ કરતા શીખી શકો છો. બરાબર, તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જઈને વિડીયો જોઈ લેજો. બરાબર, પછી પ્રોજેક્ટ એડ કરીને તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. આની અંદર તમને મિસિંગ ફોન્ટ બતાવશે. બરાબર, તમારે સૌથી પહેલાં તો ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવાના છે. ગુજરાતી ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ, ત્યાંથી તમે ગુજરાતી ફોન્ટને ડાઉનલોડ કરી લેજો. બરાબર, બધા ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. પછી તમારે શું કરવાનું છે, ફોન્ટ ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. પછી તમારે ઉપર ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી વ્યૂ ઓલ ફોન્ટ ઉપર ક્લિક કરશો. તમે જોઈ શકો છો મેં અહીંયા ગુજરાતી ફોન્ટ એડ કરેલા છે. બરાબર, તમને બતાવી દઉં. અહીંયા નીચે લાસ્ટમાં તમે જોઈ શકો આ બધા ગુજરાતી ફોન્ટ છે. આ બધા ફોન્ટ તમે એડ કરી લેવાના છે. બરાબર, તો તમારે અહીંયા 3 લાઈન ઉપર ક્લિક કરી ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર ક્લિક કરીને હું તમને જે ફોન્ટ આપે છે એ ફોન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાના છે, અને જે ફોલ્ડરમાં પડ્યા હોય તેના પર ક્લિક કરીને ફોન્ટ તમે આરામથી અહીંયા એડ કરી શકો છો. બરાબર, એડ કર્યા બાદ તમારે જે ફોન્ટ ગુજરાતી સ્ટાઇલવાળો તમારે સિલેક્ટ કરવો હોય એ તમે કરી શકો છો. બરાબર, આમાં મેં જે કર્યો છે એ ફોન્ટ તમારે પર્સનલી એકલો જોઈતો હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, KB121 બરાબર, આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ એકલો તમારે જોતું હોય તો. અને બધા ફોન્ટ ડાઉનલોડ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને સૌથી પહેલાં તમારે ફોટો આમની અંદર જે તમારે મૂકવાનો હોય ફોટો એડ કરી લેવાનો રહેશે. બરાબર, સૌથી પહેલાં આપણે ફોટો મૂકી દઈએ છીએ, તો આ ટાઈપનો ફોટો છે. બરાબર, તો ફોટો અહીંયા એડ કરી દઉં છું. 3 ટક ઉપર ક્લિક કરી ફોટોને ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે, એટલે ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે. અને આની અંદર મેં કલર ગ્રેડિંગ પણ કર્યું છે, એટલે ફોટો તમારો અહીંયા જોરદાર થઈ જશે. બરાબર, તો તમારે ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે સૌથી પહેલાં તો અહીંથી ક્લિક કરીને લાંબી કરી લેવાની છે. તમે જોઈ શકો છો ફોટો કંઈક આ ટાઈપનો છે, અને અહીં નીચે લઈ જશે એટલે કલર ગ્રેડિંગ ફોટાનું બદલાઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો ફોટો જેવો મૂકીશ એટલે ફોટામાં ઓટોમેટિક અહીંયા કલર ગ્રેડિંગ સેટ થઈ જશે. બરાબર, તમે આમાં બીજા કોઈ ટાઈપના ફોટા પણ મૂકી શકો છો. બરાબર, તો આ રીતના કરીને પછી તમે જોઈ ઉપર ટેક્સ તો છે, ઇમોજી પણ છે. ઇમોજીનો ફોન્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, પછી તમારે આટલું કામ થઈ જાય. પછી ટેક્સમાં તમારે ઇફેક્ટ લગાવવાના છે, એના માટે તમારે બેક આવવાનું છે. પછી જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે ઓપન કરવાનો છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું, જેમાં તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ લેયર છે. ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પછી કોપી ઇફેક્ટ તમારે અહીંથી કરી લેવાનું છે. બરાબર, તો આપણે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. બરાબર, પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો પછી જે આપણું ટેક્સ લેયર છે તેના પર ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની અંદર આ રીતના કંઈક ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમે વિડીયો થોડું તમને પ્લે કરીને બતાવું. બરાબર, સેટ થઈ ગયું. પછી તમારે ફરીથી આગળના ટેક્સ ઉપર ક્લિક કરી એમાં પણ તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. તો જેટલા પણ અહીંયા ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે, એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. અને વિડીયો તમારું બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા તમારે વિડીયોવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, અને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. અને આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આવા ટેક્સવાળા વિડીયો બનીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર પણ વાયરલ થઈ શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.